રાજકોટમાં સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે સ્વ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સ્વ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાની 19મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન અને નિઃશુલ્ક મેડિકલ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં એકત્રિત થયેલું તમામ રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ડાયાલિસિસના દર્દીઓ અને ઇમરજન્સી સેવાઓ માટે અર્પણ કરવામાં આવશે। આ સાથે જ સ્વ ભાસ્કરભાઈ ઠાકરની પુણ્યતિથિ નિમિત્તે ડૉક્ટર દર્શનાબેન પંડ્યા અને આશુતોષ મેટર્નિટી અને સર્જિકલ હોસ્પિટલના સહયોગથી મહિલાઓ માટે વિશેષ તપાસ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં સ્ત્રીરોગ, હાડકાની ઘનતા, હિમોગ્લોબિન અને સુગરની તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી। મારું નામ જયેશભાઈ પાચાભાઈ સોરઠિયા। આજે મારા પિતાશ્રીની આ 19મી પુણ્યતિથિ છે। 18 વર્ષથી આ બ્લડ કેમ્પ કરતા આવી છીએ। આ 19મો બ્લડ કેમ્પ છે। દર વર્ષે બ્લડ કેમ્પમાં લોકો સ્વેચ્છાએ આવે છે બ્લડ દેવા માટે, અને અમે કોઈ ટાર્ગેટમાં એમાં માનતા નથી, પણ બ્લડ તો અમારે ઘણું અહીંયા થાય છે। આ બધું બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કોઈને ઇમરજન્સી જરૂર પડી હોય ત્યારે પણ અમે આખું વર્ષ આનું અમે મેન્ટેન કરીએ છીએ। દર વર્ષે બ્લડ કેમ્પ વર્ષમાં એક જ વાર કરીએ છીએ, પણ આખું વર્ષ અમે કોઈને બ્લડ જોતું હોય તો અમે મારા ફાધરના નામનું ટ્રસ્ટ બનાવ્યું છે, સ્વ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ। એની નીચે અમારી આખી ટીમ આખું મેનેજમેન્ટ કરે છે। આખું વર્ષ કોઈને બ્લડ જોતું હોય તો બ્લડ ફ્રી ઓફમાં અમે અપાવીએ છીએ। બીજી પણ અમે ઘણી એક્ટિવિટી કરીએ છીએ। સમૂહ લગ્નના આયોજન હોય, સરસ્વતી સન્માન હોય, અને આ બ્લડ કેમ્પ તો દર વર્ષે કરીએ છીએ। અને લોકોનો પણ બ્લડ દેવા માટે પણ સ્વેચ્છાએ આવે છે બધા। મુખ્ય ઉદ્દેશમાં તો એવું છે કે આ 19મો કેમ્પ છે। અમે જ્યારે મારા ફાધર એક્સપાયર થયા ત્યારે અમને એવો સંકલ્પ થયો કે સેવાનું મોટામાં મોટું કામ થયું। આજે ગમે ત્યાં કોઈ પણ સંસ્થામાં આપણે પૈસા આપીએ, બરાબર, એ તો ગૌણ છે વસ્તુ, પણ આ જે બ્લડ ડોનેશન કેમ્પ છે એ લોકોને જિંદગી બચાવવાનું એક મોટું કાર્ય છે। જે દર વર્ષે અમારે 1200 થી 1250 બોટલ તો થાય જ છે। અમારું એક આ ગ્રુપ છે। આ વર્ષે પણ 1200 થી 1250 થઈ જ જશે। હું મનસુખભાઈ વેકરિયા, રાજકોટ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સદસ્ય। આજે આ રક્તદાન કેમ્પ વિશે હું આપને ટૂંકમાં જણાવું તો સ્વર્ગસ્થ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાની પુણ્યતિથિ નિમિત્તે આ સેવાની જ્યોતના પ્રકલ્પ સ્વરૂપે આ 19મો કેમ્પ યોજવામાં આવ્યો છે। અને આ કેમ્પની અંદર દર વર્ષે 1200 ઉપર બોટલ રક્તદાન થાય છે, અને આ રક્ત સિવિલ હોસ્પિટલ તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ફ્રી ઓફ આપવામાં આવે છે। આ સાથે સાથે સ્વર્ગસ્થ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાના સુપુત્રો જયેશભાઈ પાંચાભાઈ, સંદીપભાઈ પાંચાભાઈ તથા કિશોરભાઈ પાંચાભાઈ દ્વારા એમની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે 2 જાન્યુઆરીએ આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। અને તે જ દિવસે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન તિથિ પણ હોય અને ગરીબોને ભોજન પણ આપવામાં આવે છે।